ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના મોરબા ગામે જૂની અદાવત પગલે પરેશ પુનાભાઈ કંસારને અગાઉ તેના ગામના શખ્સ સાથે માથાકૂટ સર્જાઈ હતી, જેમાં જૂની દાજ રાખીને માર મારતા પરેશભાઈને ઈજા થતા ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ગારિયાધાર તાલુકાના મોરબા ગામે રહેતા પરેશ પુનાભાઈ કંસારને તેના જ ગામમાં રહેતા ભીખુભાઈ કંટારિયા સાથે જૂની માથાકૂટ હોય તેને લઈને ફરી મારામારી સર્જાતા પરેશભાઈને ઈજા થતા પ્રથમ ગારિયાધાર અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। જો કે ત્યારબાદ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। પુનાભાઈ મોરબા છોકરાને બેઠો હતો બરાબર, એ ગાડી લઈને નીકળ્યો છો તો કાંઈક બોલ્યો છે કે હું બોલ્યો ખબર નહીં, એમ તો આજે નહોતા ત્યારે વખતે મારવાની કોશિશ કરી હતી, ભાઈ માથામાં પાઇપ માર્યું અને શરીરમાં ઘા કરવા ગયો તો છોકરો છટકી ઘેરે આવ્યો। ઘેરે આવીને અમને કીધું કે પપ્પા દોડો, તો મેં જોયું કે છોકરો બે ભાગમાં થઈ ગયો હતો। પછી 108 મંગાવી, 108 દામનગરથી આવી, પછી ગેરદારીની તપાસ કરી, ત્યારે શું થયું તે ગેરદારીની તપાસ કરી કે અને તમારે ભાવનગર લઈ જવા જાય કે 108માં, પછી નથી એમ ભાવનગર રહેવાના છે બરાબર। પછી અહીંયા આવીને સારવાર કરી, છોકરો બે ભણવા ભાનમાં બે ભણવા હતો।